એવી કદી ઘર ના બતાવાય નકે ઘેર ગોદરો હોય ને એ માથા કરીને લઈ જાય અને આ શિકણ શોધી મારા ભાગમાં પડ્યો હારે તો ઓના કરતા ના હોત તો સારું હતું હાડું તો વળી મજા આવત તો વળી થોડું મોને હસવત. ઓહો બાબુજી પોરા હાથ કઈને હેડે આવી જશે હેડે ભલા આદમી શું રખડો છો? તમે દિવારું જ્યું તાર ના દેખોડા નહીં. રોમ રોમ. અમે બેઠા ના દાડા તો ભેગા થયા હતા. તો પછી તારે અમુક શું કરો રમ કરો. આ તો ભૂલી ગયો તો કીધું પડી હતી એક વખત. એના શું પૈસા થવાના છે? વાત સાચી પૈસા નહીં થવાના પણ રોજ રોમ રોમ ના કરો. રોજ ટાઈમ બધું સારું જુઓ. આમાં ભગવાન નું નામ લેવા છો ભેગા થી એટલે કહેવાનું રોમ 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 બસ બીજું કોઈ કહેવાનું નહીં. વાત સાચી કરી રોમ રોમ રોજ કીએ તો સારું ભગવાન નું નામ લઈએ તો પણ અત્યારે રાવણ એવા ભેગા થઈ જાય છે ને તે ભગવાન નું નામે ભૂખાઈ જાય છે. એ બધા સાઈડ માં રાખવાના આપડા રોમ ને જ યાદ રાખવાના. બાબુજી હું સાઈડ માં કરા હોમાં આવશે. સરપંચ બીજી વાત જવા દો. એક વાત કહું બોલો. તમારે ઘેર જઈને આવ્યો મારા ઘેર તમે ભેગા ના થયા કંટાળીને પાછો આવ્યો અને રસ્તામાં ભેગા થઈ ગયા. ઘેર જ્યાં કંટાની પાસે આયા તાણ એટલે ઘેર ઉકાઈ જતા. આમાં કહું એક વાત. આમાં કોમ જાવ તો કે હતા તો ઉચલ પડશે કે એક હાગાના પાંચથી લાખ રૂપિયા ઉછીના લીધા હતા એના પાછો આલવાનો ટાઈમ થઈ ગયો છે. કાલે પાછા આલવાના છે શોય સગવડ થઈ ના એટલે કીધું જઉં સરપંચ ના ઘેર અને લાખ ઉછીના લેતા આવું. અઠવાડિયાના વાયદા પૈસા લેવા જતા એમ. અઠવાડિયાના વાયદા લાખ રૂપિયા લેવાના છે મારે. કોણ મમ્મી ઘેર નથી કોઈ નહીં. તાળાચંદ નું વકરચંદ બાકી ના તો નહીં પાડે ને. ના બાબુજી ના પાડું તો હજી હું ના પાડું બાકી ભણાન મમ્મી ના પાડી હક. એ વાત સાચી પણ ના મને કોઈને નહીં પાડી. તમારા ઘર આગળ આવડા મોટા તાળાચંદ નું હોકરચંદ છે. અમે ઘેર કોઈ ના હોય તો તારું મારીને જ જવું પડે. હા વાત સમજી જો હું પણ લાખ રૂપિયાનું સેટિંગ થશે મારા હગા નાલવા છે. કશો વાંધો નહીં. તમારે જેવા માણસને ના પડાતી છે મારા અને અઠવાડિયાનો વાયદો પડ્યા છે. પાક્કો વાયદો આપડા આવતા સોમવારે. અઠવાડિયાના 10 દાડા થાય ને તમારા તો મને વાંધો આવે એવું નહીં. જો 10 દાડા કમ્પ્લીટ. અરે 10 ના બાર કરી આલું. ના 10 ઘણા થઈ ગયા. હું અઠવાડિયે પાછા આલ દઉં પણ આ તો 10 દાડાનો વાયદો. બીજો કોઈ ગોમડો માણસ હોય ને ડફણું એનું ના પાડી શકું બાકી તમોન ના પાડી ના ના સરપંચ આપણે વાયદાના પાક્કા જેવા તમે પૈસા આલશો ને એવા દૂધ ધોઈને પાછા આલ્યો. મારે દૂધ ધોવા નહીં વાયદો કરું નહીં. 2 દાડા આગા પાછા થાય તો વાંધો નહીં આવજો. ના આવતા સોમવારે તમારા લાખ રૂપિયા પાકા. મારે થોડું આ વેચાણ થઈ જાય મગફળીઓનું રૂનું બધું એટલે બિલ આવશે મોટું 1.5-2 લાખ નું અને તમારા ઉપર 50,000 લેવા હોય તોય આલ્યો. બાબુજી એકબીજા વ્યવહાર સારા હશે તો લેવા મેળવાની મજા આવશે. હા એમ જ ને. તમે 4 કલાક રહીને આવો ઘેર પોણાન મમ્મી હેતમ જઈ છે ઘેર આવો તારું ખોલીને પૈસા તમને આલી દઉં. કશો વાંધો નહીં. હાર હેડો તમારો આભાર હું હમણાં આવું છું. લાખ ની જરૂર છે કે વધારે? લાખ રૂપિયા જ જોવું છે. 1 રૂપિયો વધારે બાકી નહીં. કહેતા ને કોઈ ટેકો ના કર્યો. ના ના લાખ રૂપિયાનો ટેકો તો મારે ઘણો થઈ ગયો. હારું વધો ને એમનો ઓટો મારો. કશો વાંધો નહીં આવું છું. હારું બાબુજી ના પૈસા નો વધો નહીં. બાકી ગામમાં તો હું એવો ડફણો છે ને કરું 3 દાડાનો વાયદો 3 મહિને મેળ ના પડે પાછો. પૈસાનો વ્યવહાર તો બાબુજી નો કમ્પ્લીટ છે. ના ખરા ટાઈમ મને માજ્યા છે એટલે હાલવા તો પડશે જ. અમે મારા ઘેર પડી જશે કે લાખ હાલ મારા કોઈ પૈસાની જરૂર નહીં એટલે વાંધો નહીં. હા અળા માળા પોકી પણ કોમ થઈ ગયું ભણાનું આજ. શાનની વાટ જોઈ રહ્યો તો કીધું શાનો મેળ પડે. શું છે મમ્મી? અમે ચિંતા કરવાની જરૂર નહીં. શાંતિથી ખરા ને 2 ટંગ ખાવાનું રાખો 2 ટંગ. અમે બધું ફાઇનલ થઈ ગયું છે. યુવાના સમાચાર આવે એટલે આપડા બેનો અહીંથી ઉપડવાનું છે. બોવા બીજા કોઈને લઈ જવાનું નહીં કે કોઈ હંગાતી જોવાના. ખબર પડવા દેવાની નહીં. એ તો આપણે ઘેર લઈને આવશું એટલે પછી ખબર પડે તો વાંધો નહીં. એ તો કહે ને માર મામો કે ભણાશો જો તાર મમ્મી બે કહી દેવાનું કે મારા પિયર માર ભત્રીજો બીમાર છે ને ભણો બે ખબર લઈને હોજા આવીએ છીએ એમ કરીને ઘેરથી નીકળી જવું. અને ભણા ખબર કે હા તારે બહાર લાવીએ એટલે પછી જમણવાર તો રાખવો પડશે. અમે જમણવાર નહીં કરવાનો રવા દો કે મોડ મેળ આવ્યો છે. જમણવાર તો આયોજન ખબર ના પડે ઘેર લાવીએ ને એટલે પબ્લિક આવે એટલે આપણે જમણવાર તો રાખવો પડે. મમ્મી જમણવાર ની અત્યારે ચિંતા કરશો નહીં. અત્યારે જમણવાર કરવા જઈએ ને તો આખા ગામમાં ખબર પડી જાય કે કોક કર્યું છે સરપંચ ને. ના ભણા છો તારી બાઈને આપશે ને એટલે પછી જમણવાર કરી જ નાખો. જમણવાર રહ્યો ને એ જેમ વખત રાખવાનો છે. મોટા પાયે કરવાનો છે જમણવાર. અરે ભણા જેમ પહેલે સુધી આવતો છે પહેલે તો તારી બાઈને આવશે.
પડશે. પણ એ ચિંતા કરશો નહીં કે જે વખત કરશું જમણવાર એની ચિંતા કરશો નહીં. હું તો બુદ્ધિ છે કે તાર મોંમાં આવી શકું. ખોટા ખર્ચા ના કરો અને મોઢ હરખાઈ આવી સાંભળે છે ટાયલું પેડાઈ જાય ખબર કોઈ પડતી નથી. પણ તારા મોંમાં ના બહાર રહી તારે બુદ્ધિ એવી થઈ જાય તારા મોંમાં ના જેવી. અત્યારે જોયા વગર જો આડાવડા ખર્ચા કરીએ ને તો આપણું ઘર કદી અધર ના આવે. અત્યારે જેટલા અવસર કરીએ ને એટલા ઓછા પડ્યો અત્યારે આ જમાના પ્રમાણે. જો ભણ્યા ઓમે બીજો ખર્ચો થવાનો નહીં તો હા ખર્ચો થતો મારો અવસર કરવો છે તે કરવો છે. એ બધું જેમ વખત કરવાનું છે અત્યારે કોઈ કરવા નહીં હોવા. પોતનો 10 પતરાળો મોહનથાળ જહા જેમ વખત તો ચાલશે પણ અત્યારે આવું નહીં કરવું રવા દો. અને આ કોમ માટે જ મેં ઉતાવળ કરી હતી. આ તમારું જોવું છું ને મને જેમ તેમ થઈ જાય છે મમ્મી કે મારા મમ્મી એકલું કેટલું કામ કર્યું અને આમ તો બાયડી હોય ને તો ચિંતા જ ના રહે. બોના જન્મ મેં તારી બાયરીનું હોભર્યું છે ને હા. તારનું તો મારું અડધું ટેન્શન ઓછું થઈ ગયું. આમાં- આવશે ને એટલે મારા પાસ તો હાપુસું ટેન્શન જતું રહેશે. તમારે કોઈ કરવા નહીં કોઈ ટેન્શન મગજમાં લેવા નહીં મમ્મી. ઘેર બેઠા બેઠા ખાલી ઓર્ડર જ કરવાનો છે. એને બતાવવાનું તું બેસ્યો પૈયા સોન પર્યાય આ ખોનનો ટોકર તો આપણે તબેલા મિલ લે બીજું કોઈ કરવા નહીં. મારે એવું ઓર્ડર નહીં કરવો પણ મારે હંગત કોણ તો કરાવશે કે અને પૂરે ટુ પાડવાનું તો નોમ જ ના લેતો આમ આ માથાના બાલ સાહેબ જતા રહ્યા એ તો એ ઉપાડશે આવીને. બોના કોઈ મેનો તો નહીં મારો કે તમાર ભણ્યો કુવારો છે એવું તો મમ્મી તમે મારા માટે વિચાર્યું છે ને એ જબરું બોલશો ને મને તો ઘણો કેસ બોલશો ને ચાલ પૂરો કરી. મમ્મી ભણો બે હું ખીચડી પકાવો છો શું કે ના રખરી દાજી ના દે પાછા ખોનગી રોધો હતે. આમ હું વાનગી વાંચ્યું. ના, આમાં જે ખાવાનું હોય ના ના હું આવતો તો એટલે કોનમાં કોઈ કહેતો નતો તારી મમ્મી ના કોમનું કહેતી હતી એ તો આજ સુધી કદી કોનમાં કોમનું કીધું નહીં અને આજ કોનમાં કહેતો તો ભણો. આમાં હાલ આવ્યો છું પૂરે ટોપાલ લાયો ઘેર આવીને નાયો નઈને બેઠો અને મારા મમ્મી બે વાતો કરતો હતો. ના ના મારાથી તારો પગ બહુ ઉપર તો હોય એવું લાગે છે હા. તારો મામો કોઈ ગોડો નહીં. અરે બોનો મારે એટલે કોમ ના કરું કરે છે કોમ ના કરું દોડીને ના. પડી રહેવા દઉં તમે જજો લ્યો. ના ના પેલા તો હું કેતો એટલે તો આડો ફાટતો અત્યારે તારી મમ્મી કેતા એટલે પટ્ટી મારીશ. એટલે 50 રૂપિયા રોજ વાપરવા તમે આલો છો. હા હું ના હાલતો તને. મારી મમ્મી રોજ 100 રૂપિયા આલે છે આખા દાડાના જ. ના ના હું વાતો કરતો હતો બે જણ. એ તો ભેંસોની વાતો કરતો હશે પણ આપણે પેલી 2 ભેંસો રહી અમે વિવાહની તૈયારી છે ના તો એક વેચી મારવી છે મારે કોઈ પ્રોસેસ છે એટલે ફરક આયો ભેંસો તૈયારી છે દૂધ ખાવાની એટલે હું તો કઉ છું બધી વિશે મારે કે પાર આવે. બધું ખાવાનું હા, ડેરી ઘણું બના છે. એટલે લોકોનું દૂધ જોતા સોનનું પણ માં પડ્યું હોય અને અહીંથી બહેણું લઈને પાછું દૂધ લેવા ડેરી જવાનું. બુદ્ધિ સકર નહીં પગતી આ ઘરનું ચોખ્ખું દૂધ નહીં ખાતા અને કે ડેરી ઘણું મળે છે. હમણાંથી મજૂરી હારો વળી ગયો છે ભણો. મજૂરી કરતો નહીં કરતો હું તો કઉ છું કાયમ આવીને આવી મજૂરી કરે ને તો હારું તો ચોક હારું ખોટું જોઈએ એના માટે. એમ લાઈન તો 45 પોકવાયો છો જોતા નહીં. તમારે ચિંતા નહીં કરવાની એ તો બધી હું ચિંતા હું કરું કઈ છું. ચિંતા કરું. જો સાને ખાલી ચિંતા કરે તો તારી મમ્મી. એ તો માર મમ્મી ને બધી બુદ્ધિ પોકે છે કોઈ હાવખર મારે તે હોશિયાર છું તાણે એ તો પછી ખબર પડશે આ જોતા નહીં ઓહો કેવા થઈ ગયો છે કામ કરી નહીં ટોપું કરવું એક લગી રહે આ ના ના પેલા તો હાથી જેવી હતી કા એટલે અત્યારે દુબળી પડી રહી છે. થોડો ટેકો કરાવો છો ઘેર ના એકલો કામ કરવું પડે છે ઘેર 2 ટાઈમ રોધવાનું બેસવાનો સાર પૂળો ખેતરમાં નેદવા ગોડવાનું મજૂરોનું ચા પાણી એ બધું તમારે બે જણા લાગ્યું છે ને તમારે કરે જવાનું. મારે કશું કરવું નહીં એમ. અમે કોઈ ચિંતા કરવા નહીં મમ્મી હું બેઠો છું અમે પંચાયતમાં મારે જવું નહીં કે ગામમાં હંગાત રખડવાય જવું નહીં ગામમાં એટલે કહી દેવાનું ખેતરમાં પહોંચી જોઈ હું એની ચિંતા નહીં કરવાની. તારે મોમાન હું કહું છું આખો દાવ ખાઈ પી ફરવું છે અને રાતો રોડ જેવો થઈ રહ્યો છે પણ હું રાતે રોડ જેવો થઈ રહ્યો લ્યા કાળા ભટાઈ જેવો લાગુ છું અને એ તો જોજે ગુલાબી ભટાઈ જેવી નહીં લાગતી. આમાં કોમ કોણ કરે છે ને કોણ નહીં કરતું ને મામા બધી ખબર પડે છે. અમે તમારે જાજી ચિંતા કરવાની જરૂર નહીં હું તો કોઈ ચિંતા કરતો નહીં ચિંતા તું કરીશ. મારા બોડિયાનો મારે ચિંતા રહી હું તો રાજાની કુરી જેવી અમીને બાંધી લાગુ ઓહો તો નક્કી કુડી ઘોર ચોટાડ્યો લાગે છે. જોયું ને 45 પોકવાય તો સેવા છે માર મમ્મી. એમનેમાં હોલાન પટેલ ફૂલેલા નહીં રહેતા તમે. લઈ આવજો બે પૂરે તો ઉપાડી આવજો પડે તો. ઓહો બાબુજી આવો આવો. બાબુ, બે ભણા, બધા. હા બાબુ બાવો મોટો માણસ આવે તો ફટકે ઊભું થવાનું. બે બાબુજી બેહો. આયો
આ તમે કીધું તું એટલે મારા નીકળવું તું, કીધું ઓટો મારતો આવું પાછો. સારું કર્યું તમે ઓટો મારો ને કે હું ઓટો મારવા નીકળી જોત. ના પણ મને ખબર છે તમે બેહો છો ને બધું ભૂલી જો છો. ભૂલ કેળો ખરો હો પાછો. જો બેહો એ વાતે વળી જવાનું, જો કોકને કીધું હોય તો ભૂલી જ જવાનું. સારું કર્યું તમે એને મગજમાંથી એન્ટ્રી જ જતી રહી હતી. હું ના ભૂલું ને પણ ના ના મારા જેવા બધાનો મગજ ના હોય. એક વાત કહું, મારા જવાના તું વાયદો હતો આજનો એટલા આવ્યો. ના ના વાંધો નહીં. ચિંતા કરશો ને હું કામ થઈ રહ્યો તમારું. હા તો લાવજો હેઠજો, મોડું થાય છે. એ ભણા હા તારી મમ્મી ક્યાં લાખ રૂપિયા પડ્યા છે એને મને આલી દે, બાબુજી લેવા આવ્યા છે. મમ્મી પૈસા કીધું છે બાબુ ચિંતા નહીં કરવાની, વાત થઈ જાય છે સરપંચ અંગાથી મારા બધી. અરે બાબુજી તમારે શું વાત કરવાની આવે છે? આ તો ઘેર હેઠતું ના હોય કદાચ કેવું કરે પડે. હેઠતું નહીં. આ તો ખાલી વાત કહું, કહેવાનું હોય તો એમ. બાબુજી બીજો જેવું આપડે ઘેર ના હોય. એક સણકો કરીએ ને એટલે ટપ દઈને બંડલ પર આમ ટપ 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 ટપ. ના ના સણકો કરવાની કોઈ જરૂર ના હોય, આપડે કીએ એટલે પૈસા આવી જવા દો. આ તો બીજું તમે કહો છો કે ચાલે ના એટલે. હા એ ભણા હા હું જોડે વાત કરી કે ના કરી? મમ્મી પૈસાનું કીધું બાબુબા લેવા આવ્યા છે લાખ રૂપિયા. આમ શું કામ પૈસા છે? એ બુદ્ધિ વગર ની શોકર ને કોણ માણસ બેઠું તને ફોન છે? કોમનો આગેવાન છે અને બાજુ સરપંચ છે. ખબર છે પણ પૈસા શું કરવા છે તે? તું શું જોઈ રહી? શમશિયા પૈસા એટલે અઠવાડિયા પહેલા લાખ રૂપિયા નહીં આલ્યા, તિજોરી નહીં મેલ્યા. એ રે પૈસા ની વાત કરું હું. એ તમે ઓછી ના આલવાના છે મારા. હોભરો અને ચિંતા કરશો નહીં, અઠવાડિયાનો વાયદો કરું છું, આવતા સોમવારે તમારા પૈસા દૂધ એ ધોઈ પાછા. બાબુજી તમારો વાયદો કરવાનો આવતો નહીં. અમારા ઘરનો મામલો છે. હા. તમે મહિના આલશો તો ચાલશે. સરપંચ એક વાત કહું, મારા કેવું પડે જે હોય. અરે તમે ખાનગી પૈસા આલવાના છે. ના ના ખોનગી નહીં, આખું જગ જાહેર તાણે લેવાનું પછી? છે. તાણે. અને હું એ છો ના પાડું, પાછા હાલવાના જ છે. અમે ચિંતા કરશો નહીં, આખા ગામમાં ગમે તેવો માણસ હોય બૂચ મારે, પણ બાબુજી કદી કોઈનો બૂચ ના મારે. બાબા અમે કદી અને રૂપિયા લીધા હોય ને દૂધ ધોઈને પાછા હાલવાની તાકાત હોય તો જ હું લઉં. તમે મારી વાત હોભરો. તારી હું વાત હોભરો, મારી વાત હોભર. પણ હું ઘરમાં કદી જુઠ્ઠું બોલું છું? આ કોને ચૌ જુઠ્ઠું? આ તો મને સરપંચ ને કીધું કલાક રહીને આવો લઈ જાઓ એટલે હું આવ્યો. પૈસા બાબુજી પાછા નહીં આલે ને તો ચાલશે, પણ લાખ રૂપિયા લઈએ જાહેર ઘરમાંથી. ઘરમાં નહીં. મારી ઇજ્જત નો સવાલ છે. સબ ઘરમાં નહીં પડે એટલે મારા પૈસાનું આયોજન થઈ ગયું છે સર. તું શાને આયોજન કરતી થઈ રહી? હજી હું બેઠો હું ને. આયોજન થઈ ગયું છે પણ પૈસા નહીં. બાબુજી જો કે હજી તો હું પડ્યો ને મારા પેલા એને આયોજન કર્યું છે. ચોકન આયોજન કરી કોના નાલે છું? અને લાખ રૂપિયા આયોજન નું આયોજન કરતો થઈ ગયો. હા પણ તમાર પહન માગ્યા તા તમે સમ લેતા લ્યા. તમે દાડા છો આલ્યા તા લાખ રૂપિયા એટલે મારા મમ્મી ને આલ્યા કિલે ભણો લઈ તેથી જા. કીધું તું કે અરે મારા કોમ છે એવું કોમ નું નામ લીધું તું. કોમનું નામ હાલ નહીં તો લેવાનું. પછી કોમ નું નામ ના લેવાનું તો પૈસા જોતી આલો. કોમનું નામ હાલ લેવાનું નહીં અને કોમ હારું જ કર્યું છે. એ બધી વાતો હોપરવી નહીં. તું પૈસા લાન બાબુજી હાલ દે હેડ. તમે બધી ચિંતા છોડી દો. અમારું આયોજન મોટું છે અને કોમ થાય ને એટલે તમને ખબર પડશે અને તમે રાજી થઈ જાઓ. હા? ઓવા લાખ રૂપિયા મને આલ્યા તું છે મારા શાને મમ્મીને. મોટું આયોજન કરવા વાળી થઈ ગઈ છે. તમારું જ આયોજન કરતા રહો છો. સરપંચ હું તો કઉ છું ના હોય તો રવા દો, હું બીજા શોખ થી પેઢી થી લઈ આવ્યો 2-3% આલીને વેચવા. મારે એવું કઈ ઉતાવળ નહીં પૈસાની, પણ આ તો તમારા ઘેર કઉ છું પડ્યા હોય ને તો કીધું લેતો જાવ એટલે મારે વેચ ભરવું ના પડે ને ટાઈમ ટુ ટાઈમ વાંધો. બાબુજી મારા ઘેર પૈસા પડ્યા તા લાખ રૂપિયા, પણ આ શિખર હું કુલરીમાં ગોર ભાગી હતી 2 જણ એ ખબર પડતી એક નહીં. વાત કહું સરપંચ, પૈસો ખરો ને ભલે એને પગ ના હોય પણ ઉભો રહેતો નહીં છો. બાબુબા પૈસો ઓમથી ઓમ થઈ જ જાય એટલે મારે પૈસો ઓમથી ઓમ જ પણ કરવાનો બાબુજી છે. હું આ ઘરનો માણસ નહીં. કામ કરવું હોય તો મને કહેવાય ના. હા એક વાત કહું પણ તમારે જે કામ કરવું હોય પણ તાર મોમાન વાત કરવી પડે થોડી ઘણી. લાખ રૂપિયા એટલે ને એની રકમ ના કહેવાય એટલે અત્યારે. સારું કામ કરવાનું હોય તો મને ના પાડો. પણ હારું જ કરીએ છીએ. હા, ખોટું હેડો. નહીં કર્યું, સારું જ કર્યું આ છે. તમારા ઘરનો પ્રશ્ન છે, વચમાં મારા બોલાય ના, પૈસા નહીં કશું નહીં બાબુબા ને ખોટું ના બોલો. નહીં ને? નહીં મને હા, આલ્યા તો તમારા પછી મમ્મીને. હું જાઉં પેઢીમાં તે લઈ આવું છું 3% વેચવા આલીને. મારે વાયદો સાચવવો પડે ના, ના, તો. વાત સાચી છે, બાબુ. મામાવાળાને વાયદો કર્યો હોય એનું. બાબુજી તમે પાછા જો છો ને મને દુઃખ બહુ થાય છે, પણ મને શું કરું કે સરપંચ તમારા મનની વાત હું સમજુ છું, તમે મારા ખાસ જીગરદાન ભાઈબંધ છો, મને કદી ખોટું બોલો નહીં. આજે મને કાળજે ગાવા જશે બાબુજી. ચિંતા કરશો નહીં, તમે તો મને ખોટું કીધું નહીં, પણ હવે કોઈક આયોજન કર્યું છે ને એવાનું આયોજન ના હશે. ના અરે શાનનો આયોજન કરવા વાળો થઈ ગયો છે. હા રેડો, ઘરમાં કોઈ ઝઘડો બગડો કરતા ના. ચિંતા કરશો નહીં, મને તમારી વાતનું સહેજાય ખોટું લાગે નહીં.
અને હું એવું સમજો કે પૈસા હતા પણ શું આયોજનમાં આલ્યા છે કશું હતું નહીં હું લઈ લઉં છું બોલ્યા બાબુ ખરેખર કોઈ સમજણ પડતી નહીં લ્યો અત્યારે ઘરમાં 4 માણસ હોય તો 4 જણા જુદું જુદું આયોજન હોય પણ સરપંચના મનમાં કોઈ જાતનું પાપ નહીં પણ આ ભણાઈ ની મમ્મી બેવાય કોઈ પ્લાન ઘડેલો છે બાકી સરપંચ રહ્યો ને એ દિલનો ભોળો માણસ છે ને આપણા માટે તો ગમે ત્યાંથી પૈસા કરીને આલા પણ પેલો શોખ હાલ દીધા હોય તો મને એવું ખબર તાણમ આપણા નસીબમાં નહીં હોય એવું સમજવાનું અને બાબુજી અમને નેકળો તમે પેઢીમાંથી ભલે 3% થોય તો 3% આલીને વાયદો આચવી લ્યો અને ભગવાન જેને હલવાના છે ને એને આલી દો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તો ભગવાનને ધાર્યું છે એ થશે હું તો બાબુજી જતા રહ્યા એટલે હું તો કોમનું કહેવાય કે પૈસા લાખ રૂપિયા આલી દીધા છે કશું કહેવાનું નહીં તમને તમારું કેવું છે કયો સુધી કોમ ના થાય તો સુધી કશું નહીં કેવું અમે લાખ રૂપિયા મજૂરી ભેગી નહીં કરતો તમે તો પંચાયતમાં દોડો છો બધું કોમ એરે કર્યું છે મજૂરી કરીને તૂટી જઈએ છે હું કોઈલા પાસા કર્યા અમને બેસો નવરાયા તમારે એકલો પણ હું સારું કામ કરવા છે એ તો કે એ તો કોમ થાય એટલે હું ના બધી ખબર કરું. પડશે આખા ગામને ખબર પડશે હા એટલે આખા ગામને હવે એટલે હું હાથી લાવવા નહીં તું એ ગમે તે ના લાવવું એમ ગમે તે ના લાવ એટલે પૈસા મારા નહીં તમને કશું નહીં મેં સારું કામ કર્યું છે પણ શાંતિ તો રાખો તું જિંદગી થી આવી છે ત્યાં સુધી અમારા ઘરમાં તો સારું કર્યું નહીં અને હું સારું કરવા બેઠી જ આ જજો પણ આ બોલો છે આ કીધું તો ખરા કે આખું ગોમ ઝોન છે કોમ થશે એ દાડા પણ આ તારી મમ્મી લઈને આવ્યો ને લગન કરી એટલે આખા ગામને જ જોડ્યું તું એને ઢોલ વાગે એટલે ખબર પડે કે અમુકનો છોકરો પહેરીને આવ્યો બાયડી લઈ શી ખબર ના પડે એટલે તારો ઢોલ વાગવાનો હા તમે અમે કીએ તો છીએ કે તમે આ લાખ રૂપિયા મારા મમ્મીને આલ્યા છે બાબુ અઠવાડિયાનો વાયદો કરતા હતા અરે 4 દાડો ખબર પડી છે એટલે કોઈ હું ગોડો નહીં અમે ખોટી જગ્યાએ નહીં વાપર્યા હજી કોઈ હું જેવું છું કે મરી નહીં ગયો તે કને કીધું તાર તું ખોનગી કામ કરવા બેઠી છે એટલે જ્યાં ગરમ તમને ખબર પડી જાય આ તમારો હશે નહીં દેખાય કે આને કોમ સારું કર્યું હા જોવું છે તું 4 દાડામાં કેટલું સારું કામ કર્યું છે જિંદગીમાં તો કદી સારું કર્યું નહીં અને 4 દાડા તો કેટલી વાર જતા આજ જે કરી મૂકીને કશી કીધું કામ કરવું હોય કરજો પણ જો લાખ રૂપિયામાંથી આગા પાછા થયા ને તો તમારા બેના બૈરા તૂટી જાવ શું તો હું કામ મરી જશો શાંતિથી જીવો તેલ પડી જાય છે લાખ ભેગા કરતા કરતા અને દુઃખ હારું કરવા બેઠી છે મારો બેટો ખબર પડતી નહીં ઘણો કુની ચોટાડ્યો પણ હજી કહેતો નહીં કે હું કામ કરવાનો છે 4 દારામ કી છે ને કશો વધો નહીં આખી જિંદગી તારા અંગા જતી રહી છે અને 4 દારા નહીં જાય જોઈ લેવું સારે કેટલું સારું કામ કહી નાખે છે અને પેલો ભણ્યો અમરતથી તો મારા શેરી શેરી ફરતો અને 4 દાડા 4 લાખ રૂપિયા લે છે ને તાને નું મમ્મી કે છે ને એટલો ડગલો ભરે છે ખબર પડતી નહીં કારે હું કરવા બેઠો છે આ જોજે પણ આ તારો મોમો કેટલો બધો કાયતો છે અમે ઘરમાં લાખ રૂપિયા લાઈન મેલે છે ને એમાં ગામમાં હરાર જાણવાનું કઈ આવે છે કે જેને જરૂર હોય એને આઈ લઈ જજો પણ એમને એ વિચારતા કે લાખ પડ્યા હોય તો ઘરમાં કામમાં આવે એ બોલા હા આપણે તો ખોટું નહીં કર્યું શેમાનું ખોટું તે મોમન કહેવાનું હતું નહીં કેવું રવા દો કે નહીં કેવું મમ્મી તમે ચિંતા કરશો નહીં એ તો ઘેર આવશે ને એટલે મારા મામા શી ખબર નહીં પડે અમે રાજી રાજી થઈ જાય પણ હાલી હું ખોટું લાગ્યું છે કશું ખોટું નહીં લાગ્યું એ તો પછી ખરા ને ગોલની કોકરી ખવડાવશું ને એટલે રાજી રાજી થઈ જાય તમે જો હા તાર માહો ખરા શંકરજી એવાનું નામ સાંભળે છે હવે ગરમ થઈ જાય હમણાં મારા મામાને ખરા ને કોઈ વાતની જોણ નહીં થવા દેવી એ તો આવશે એટલે ખબર પડશે ખોટી દફા નહીં કરો બેહો બેહજો જો બેહો કેટલું ગરમ થઈ જતા રે નહીં અરે હો છે ગરમ 2 દાડા થયું 3 દાડા થયું એ તો 4 દાડે તો રાજી રાજી થવા દે બોલતો ના શું થયું બોલો હેલો હા ભાઈ ભોળા હા મહા શંકર માં હું બોલું હા બોલો બોલો આવાજ આવ્યો ખબર પડી ગઈ શું કરો છો મજામાં અમાર મમ્મી બે ઘેર હતો અમાર મામો હાલ ગામમાં જા એવું છે ઘેર તો નહીં પેલો કાળો ના કેટલા આવ્યું કામકાજ તાર મમ્મી બતાલ આરો માર મમ્મી લ્યો માર માહો છે હેલો બનાવી બોલો હાલ એવું કરો છો કોઈ નહીં હા આ બેઠો છીએ મજામ તો છો કે હા મજામાં છું હું કેતો તો કયો કોમ કેટલા આવી કીધું આમ તો હારી બધું કમ્પ્લીટ થઈ ગયું છે ભોણાના લગ્ન માટે ખારું મંદિર જોઈને મળ્યું છે મહારાજ ને કહી દીધું છે હા. વાડીની ચોખવટ થઈ ગઈ છે બરાબર. પણ ખરા ટાઈમ એક મોટો લોચો પડી ગયો છે અને પાછો લોચો અમે થયું છે હું ઘરધણી તો તૈયાર છે પણ ભોણાની બાયડી ખરી ને હા એ ફૂંગરી છે બાયરી ફૂંગરી છે રીહોણી છે શું લેવા
રહેવાની છે તે? અમે એરિયા મને એમ કહે છે શું કે છે કે શંકર કાકા હું મારા હારીમાં પૈણીને જઉં પૈણીને જવાની ના નહીં પણ એમ કે મારે ચોનો કોક નિશાની તો જોવા કે ચોનો કોક દાગીનો તો જોવા કે બાવળિયાના હુકા ઠંઠા જેવી દઉં હું આમ નિશાની તો માર બોડીએ નિશાની જ છે કે પણ હારી એ કે મારી બેનપણીઓ બધા વાતો ના કરે એટલા આઈને વાત અડી પડી છે હું એટલે હું કેવું થાય છે ને કે આની ચોખવટ બંધ? ચોખવટ બંધ ના જ પડે છે કશીને કે જ્યાર સુધી મારે ચોનો કોઈ દાગીનો ના હોય ત્યાર સુધી મારા વાયકર મેળા છે નહીં હા તો એમ કે તો દાગીના માટે રહેવાની છે એટલા દાગીના આઈને વાત ઉભી રહી છે બોડિયામાં તારે બાયરે ખરી ને હા દાગીના માટે રહેવાની છે હું કરું કે તમે જ છો બરોબર તમારા હારીઓમાંથી તમારે દાગીનો ના હોય તમને શું લાગે આ પૂછો તો જવા તું છે તાને ફોમલે લેવા વાળો તમારે એક દાગીનો ના લી શકે તે વાપરો બધે નહીં. કેવું હાથ અંબાનો? તઈ મારી વાત હોબરો હા એને દાગીનો પહેરવો છે ને એ તો ના કહેતી હતી કે દાગીનો ના આવે તો ના પાડી દે લાખ રૂપિયા અરે પાસ ના ના નહીં પાડવાની છે કેજો મમ્મી કેજો કે અરે મારા દાગીના હું કરવાના છે મારા બોનેર બાયરી સ્પેર છે છોડીને બાપો ને માન બધા તો રાજી છે પણ છોડી ના પાડે છે આટલા ના, વાત ના. ઉભી રહી છે અરે મારો દાગીનો એકાદો આલું છે હા એવું કરતો હોય તો વળી એ વાત આગળ હે ને મને હવે હોબરો અમે વાત જોવી નહીં આ બોનો દાગીનો લઈને મોકલો છું નાવાનો તો તમે વલ્લા આવી જાઓ તમાર ગામમાં ઓહો માર ગામના વલ્લા હા આવું શું કે આવો ને ભગવાન કે તો હું આવું તો ખરો પણ તું 4 વર્ષો રાખજો હો, કોઈ ભાડું ના દો ગામમાં હારું હારું બારે બારે કોમ હારું. કરી દેવાનું છે આ બોનો લાલું બોલો માં હા ભોણા હા તાર મમ્મી તમને દાગીનો હાલે છે હા, હા. લઈને તમે ચોકડી આવી દો હું આવું હાલત હો કશો વાંધો નહીં હું હાલીને ઉભો નહીં રહું તમે તાર ચિંતા ના કરતા જોઈને આવજે કોઈને ખબર ના પડે હાર હાર કોઈ વાંધો નહીં આવો હા હો. જલ્દી આવો હળો હા બોના હું પહેરશે તારા બાયરી અરે જે દાગીનો તમારે હાલવો હોય હાલો ને એક દાગીનો કીધો છે માર તો લોકેટ છે હે. હોનાનો હાર છે કલ્લો છે હું આલું કે ના હોય તો લોકેટ હાલો હો લોકેટ પહેરીને આવો હેડજો જલ્દી હાલો હેલો વૈકાણ એમના બેહરો ના કરતા ના હોય તો હાડુન ફોન કરવા દેજે હા હાડુ હા હું કરો છો શું વાત કરો મગફળીઓ કઢાવો છો અરે હું શું કહેતો તો મગફળીઓ તો હક કઢાવતા પણ 4-5 કોથળા આલજો કે મને થોડી શેક થોડું તેલ કઢાવું છે એટલે ઓવા ઓવા હા હા અમો નવરો પડે છો તહેવાર જતા રહ્યા કે એટલા બેઠો તો મેં કીધું ના હોય તો હાડું સંભાળવા દેજે હું કામ કરું છું હાર હાર આબુ છે પણ હમણાં નવરાય નહીં હાલ હા થોડા દાડા પછી આવું ઓવા મારે ડોસી છે નહીં કે હા ના હોય તો મારા બુંદો ભેગો થઈ આવીએ હા હા આવશું એ સારું સારું હા કને લગાવ્યું તું ડબલું મારે હાડું ફોન લગાવ્યો તો સરપંચ હાથું ને ઓ હા મારા જેવો હાથું જ નહીં દાઢું કરી જાય ઓ ના ના મારે હાડું તો મગફળીઓ કઢાવશે તે મને કી ના હોય તો લઈ જજો મગફળીઓ હા ઓવા જીવણીએ તારા હાથું હારો તે મગફળી હાલો તો મારો તો મગફળીઓનો પોતરોય લઈ જાય એવો છે વયથી મારે તો બાજરી લાવી હોય તોય ત્યાંથી લાવું મગફળીઓ ત્યાંથી લાવું ઘઉં હોય ત્યાંથી લાવું વૈકણ હું ઓછાવા આવું છું તો જીવણીએ તું તો નસીબદાર અરે મારા હાથું હારો મળ્યો તે મારા હાડું જેવો તો કોઈને હાડું ના મળે હા? સરપંચ તાણે મારા જીનું બેટ જાય શિકાર સોથી હમો પડ્યો છે કયો તમારા હાડું તો નામ લેશો જ નહીં યાર તમને તે દાડ મેં એવું કીધું તું કીધું મને ભેગો થાય ને ત્યાં ઉલાડી મેલ્યો જીવણિયા હું આવ્યો ને એટલે તો મારી બીકના લીધે તેરે નાહી જતો બાઈક લઈને કયો આ તારો ભાઈ રન નુકરો એ રે પેજો કરે છે વાયકર મને બધી ખબર હે પહાણ બેર્યો તો કૂતરો ઓછો નહીં ને મને ખાવા મળે એ જીવણિયા એક વાત તને કેવી છે કયો? તારી ડોશીને કદી સારું કામ કર્યું તને પૂછ્યા આગળ કર્યું ખરું ના હા ના માર ડોશી ગમે તેવું કામ કરે ને, રોટલા કરવાનું તોય મને પૂછે, શાક બનાવવાનું તોય મને અલે પૂછે. રોટલા શાક ની વાત નહીં કરતો મૂર્ખા તાણે તારા ઘરમાં કોઈક સારું કામ કરતી હોય તારી ડોશી તો તને પૂછ્યા આગળ કરે છે ખરી ના મને બધું પૂછે ડોશી. સબ પૈસા વાપરવો ને તોય મને પૂછે કે હું આટલા પૈસા વાપરી આવું. મેં કીધું કશો વાંધો નહીં વાપર. જીવણિયા મારા ઘરમાં કુલરીમાં ઘર બગાડતો હોય એવું લાગે છે અને પકડાતો નહીં લે ખબર ના પડી સરપંચ. અલે આ ભણો ની મોંબી બે રહ્યો ને હા એટલે કે મારા સારું કામ કરવાનું છે સારું કામ કરવાનું છે પણ મને કહેતો નહીં કે અમે સરપંચ સારું કરશું તો સારું જ કરશું. તમને શું કહેવાનું? જીવણિયા પણ સારું કર પણ હું ટેન્શન માં આવી ગયો છું કે મારે ઊંઘી જશે કારે શું કરવાનો છે હા એ વાત સારી સરપંચ, સાચી વાત. અને જીવણિયા ઉપરથી પૈસા મારતો લાખ રૂપિયા ઘરમાં પડ્યા હતા ને એ બે જણા આયોજન કરીને બેઠો કે અમે સારું કામ કરવાનો છીએ. સરપંચ બેસ લાવવાનો ના હોય.
જીવણિયા ભેંસ લાવવાની હોય તો મને શી ખબર ના હોય લે આવરું પાડું લાવવાનું હોય તો એ ભણાન મમ્મી મને કહી દે હ તો ઈવન કોઈ ગાઘરો ને એવું બધું લુગરો ને એવું અરે ના લાખ રૂપિયાનો ગાઘરો ના આવે બુદ્ધિ વગર ના અરે સરપંચ વચમાં આવ્યો તો લાખ રૂપિયાનો ગાઘરો કેમ ના મળે મળતું હોય એ બધી વાતો જવા દેજે જીવણિયા તારે એક કામ કરવાનું છે મારું હું કોમ કરવાનું આ મારા ઘરમાં હું સારું કામ થવાનું છે ને એ તારા તપાસ કરી અને મને કહેવાનું છે સરપંચ હું તો તમારા ઘેર ના જાઉં ડોશી બાર જાય તો છૂટો ધોકાણો મેલા તમારી હોવા શિવણિયા ઈ કોઈ તને બાથે નહીં પરવાય ડોશી તાણ અલે આ ભણો બે જણ રે હું કરે છે ને તારે એની વાતો ખબરવાની અને પછી નક્કી કરવાનું છે કારે હું સારું કામ કરવાનો છે શી આઈડી કરવાની એમ કે હા, સમજી ગયો ને? સમજી ગયો. જીવણિયા મારું ગામમાં કોઈ બી કામ હોય ને એ તારા સિવાય બીજું કોઈ કરવાનું નહીં કશો વાંધો નહીં, બીજાને તો સીઆઈડી ફાવતી નહીં ના ફાવા અને તું રે ને એને વાત ઊંડી ઉતરીને લાવ કશો વાંધો નહીં સરપંચ તમે ચિંતા કરશો ને મેં ખુશ કરી નાખ્યો તને અરે સરપંચ ખુશ પછી કરજો પણ આ પેપર ગમે તેવા સમાચાર હોય તો ફટ લઈને કહી દે આ બધું તો તમારા સમાચાર લાવો એમાં હું. જીવણિયા હારું કોમ હોય તો મને એકલા ના આવીને કહેજે બાકી આખા ગામમાં પેપર ના કોઈ ફૂંકી ના મારતો હવે એ રો બાકી એક તો એ રહે તો આબરૂ કાઢશે અને શેરી તું એ કાઢે પાછો આખા ના, ગામમાં કઈ સરપંચ આ વાત કરીને ખોનગી હોય એટલે તમને જ કહે બીજા કોઈને નહીં કહું ભાઈ. તારે શું છે ગામમાં આખો દારો બેસી રહેવાનું હોય છે ને હોવે. એટલે કોક તને જાણવા મારે જીવણિયા અરે જોણો મળે જ કે માર તો આખો દાડો ફરવાનું હું હમણાંથી ભણો મારા હંગાથી રહેતો નહીં નહીં રહેતો એટલે મને ખબર નહીં પડતી કારે શું કરવા માંગે છે હા હમણાંથી એકલો એકલો ગોમમાં આવે છે ખરો આવા હે ને તે દાડા હમો મળ્યો તો તે ખુશ ખુશ હતો પાછો હા તારે ખુશી ખરી ને એમ હું કરવા ખુશી છે એ ખબર પડતી નહીં હા તમે મેં કીધું અરે એકલો કદી ગોમમાં જતો નહીં મોમન વગડી પકડ્યા વગર ના એકલો સમજાય સારું કીધું અમે કીધું ને વાત કશું વાંધો નહીં ધ્યાનમાં રાખજે અરે ધોનમાં રે આજથી ચાલુ કરી દઉં કોમ તમને કાલ પડતા પડતા સમાચાર મળી જાય કે હું હા કરું જીવણિયા, છું જો એ સમાચાર આવી જાય ને તો મને શાંતિ થઈ જાય. અરે ગમે તે ખૂણે આવ્યા છે ને એવાના પહાડ જ મું આ તો પડે સારું કરતા કરતા આ તો ખોટું થઈ જાય તો કોઈ કોમ સાચી વાત છે અત્યારે તો સરપંચ આપણી આ આબરૂ તો કાઢે. પૈસાનું કામ જીવણિયા ના ના પૈસાનું કામ આ લાખ રૂપિયા એમને ના લઈ જવું તારે પાસે કોઈ કાઢવું આ હોય તો આપડે આટલું કામ હાલે ને એટલું પૂરું કરીને મને કહેજે હો કશો વાંધો નહીં અત્યારથી જ કોમો લાગી દઉં સારું છું જીવણ એ કાલ સમાચાર મળી જાય તમને નક્કી. હા સરપંચને જે કોમ કીધું છે ને એ કોમ કરવું પડશે અને એને હું કરીશ એ સમાચાર તો જાણવા તો પડશે જ હવે તો અત્યારથી જ ગમો ને કરવા દેજે ગમે તે છે કાર્યો ફરતો તો હોય એટલે ભેગો તો થા કા વઠા રહીને હોર રાખવી છે કાર્યો કરે છે હું આજથી જ ચાલુ કરી દેવું આ શિખર એવું તો હું બન્યું તે મને શંકરજી કી તમે સોમાજી તમે ઇમરજન્સી ના હોય તો વલ્લા આવી જો આ શિખરમાં સરપંચની ખબર તો ના પડી જાય કોક બનાવ તો બની ગયો લાગે એમને તો મને અસમાના બોલાવ ના કે તમે વલ્લા એમ બેહો હું હાલ આવ્યો ગણો લોચા ના પડી જાવ તો સારી વાત છે મોડ મજા આવી ત્યાં સિલેના હોઠા જેવું થયું મઠીને મજા આવી ને એટલે ગા ગોઠ આવી જાય છે હા. સરપંચને ખબર ના પડી હોય તો સારું હોય શંકરજી વળી સારા સમાચાર હોય તો સારું નકર હસબના શંકરજીના સમાચાર એટલે મને તો ઉપરથી ચિંતા પહેરી જાય છે કે હાલ ના હાલ વલ્લા આવે એટલે મને કોઈ ખબર પડતી નહીં આ વેવાઈ શિખર ફરી જા ખું એમનેમ તો શંકરલા હસબના બોલાવના કે તમે વલ્લા આવી જો ઉપરથી મારામાં ટેન્શન આવી ગયું છે મગજમાં ઓ સા સોમામાં મજામાં હા બોના બે બોના શું નીકળ્યું તું તું શું હે જતો નહીં આટલા સુધી જ આવ્યો છું શંકર મહાનો ફોન આવ્યો કે પોણા તું આવજે હોટલ ઉપર વલ્લ હું આવું છું તારે ફોન આવ્યો ઓ હું એ ફોન આવ્યો તો તરત જ નાઠો છું ચા પીવાય નહીં યાર, રહ્યો મને કોઈ ચોખટ બન કહેતા નહીં કે તું આવી જા આમ. તમારે ફોન કર્યો ઓ કે સોમાજી તમે આવી કોઈ જાઓ વાંધો નહીં બેહો ને આપણે આયા છીએ તમે મને પણ મને છે યાર ટેન્શન આવી ગયું છે કશું ટેન્શન ના રાખો ચિંતા કરશો નહીં આવશી આ જો રમાજી મારી ઊંઘ ઉડી જાય છે કયો શું કરવાનું તમે તો મારી ઊંઘ ઉડાડી નાખી છે એમ કયો આમ ઘેરથી એવો નાઠો છો ને મોઢું ધોવાય નહીં રહ્યો દેહો. રમાજી કોમ જ એવું હતું પટ્ટી મેલ્યા જેવું જ એટલે અમે મને- કોઈની ઊંઘ ઉડાવી નહીં ચા પીવાનો ટાઈમ થયો ભણા તને તારા કજી ટેન્શન અમન વધારે છે તાણ પછી મારું ઓળખ્યું એનો મા બાપ તૈયાર હા. અને આ તો સોડી પૂંગરી સમ તાણ કે હું તો ના ના- દઉં કે ઘેર. ના પાડે. ના આવું ના હોય યાર શરતો મેલવા માંડી હોમી સમસેવી સર તો કે મારે હારીઓમાંથી એકય દાગીનો ના હોય તો કે હું પહેર્યા વગર ઈકણ દઉં આજુબાજુ મારી આબરૂનું હું અને ચોમાજી એની વાત સાચી તું છે એક વખત ફૂલહાર કઈ લાવી દે પછી દાગીના પહેરાઈ દે હું ચોમાજી મેં આવું બધું સમજાય એટલે હું કે ખબર હા. છે એક તો કે ગોમ વચ્ચે લગ્ન નહીં કરવાનો ફૂલ હાર કરવાનો હા તો એ જ કરવાનું છે અને ફૂલ હાર કર્યા સિવાય એ કે ત્યાંનો મારે એકય દાગીનો નહીં એકાદો દાગીનો નહીં તો બધી રીતના હું જ કે બધું પેલું એ કરું
તમારે કશું જ નહીં. એટલે મેં કીધું તું ચિંતા કરે ને તારે કરવું થવું એટલે કે મારો હાહરીઓને કયો એકાદો દાગીનો લાવો અને એનો દાગીનો પહેરી અને પછી હું જાઉં મારી હાહરીમાં. અને સોમાજી વાત વ્યવહારિક છે. કોઈનું કોઈક વસ્તુ તો જોવો કે ના ના પણ બધું એના બાપો ત્યાંથી હાલવાના છે. હાલવાનું તો કોઈ ના નહીં, હા. પણ દાગીનો એકાદો તો જોવો કે આમ તો નોમનો હોભરો શંકરજી હોભરો ઈવન એક દાગીનો આમ તો બોના ના લો પર અને બોનો ને એક દાગીનો એ ના હાલ. સોમાજી ફૂલ હાર કરશે ને હા. એ દાડો હમો હાલવાના જ છે. મને ના પાડી શકે તમે બહાર ના પાડતા શંકરજી. એ તો હાલશી એની ચિંતા ના કરતા. તો પછી ચિંતા કરવાની જરૂર છે તારે. કાચું કામ નહીં મેલું એવું હું તો હું કરશું વાત કરી હતી મારે હારીને ફોનમાં વાત થઈ હતી કે દાગીનો મોકલાવું છું ને. લ્યો આ તને બોના આવું મેલી લાવ્યો દેજો મેલી દો. હમણાં પાછું કોક આવતા જતા પાડશે તો કે ભણો ને થઈ ના કોક વસ્તુ આમ થયું આમ તું એ કરતા. તને મને ચોખવટ મને કે પણ મેં આ કીધું સંગા હોય તને બેઠો ટેન્શન માં પણ કે તો ખરો કે અરે લોકેટ લાવ્યો. અરે કેતા હતા કે લઈને આવજે. ફીરવશું યાર ના ના કોઈ તમે બે ચિંતા જણા કરવાની હોમે જરૂર વાત નથી. કરી લે મારો હોય તો ટેન્શન લઈને ફરવાનું સોમાજી મારે હારી હંગાની વાત થઈ હતી મારે. મારા મમ્મીને તમે- ઈ બનેવી ચિંતા જો, કર્યા વગર ના હોય તો તમે એકલા કૂટા તમારે હારી બે મને વચ્ચે રાખશો ને યાર સોમાજી એવી વાત નહીં યાર. હું ઘેર છે એવો નાઠોણ મૂકડું તૂટી ગયું હું સોમાજી ગરદણી હંગાત મારે વાત થઈ હતી યાર. કોઈ બધી તૈયારીઓ થઈ ગયેલી, ટોકણીઓ બધી તૈયારીઓ થઈ ગયેલી અને નહીં વચમાં ભોગો પડે કાવો લોચો પડે તો મારે શું કરવાનું કયો? હા, મારી આબરૂનું હું શું આવું નહીં કરવાનું જેવાય મને કહી દેવાનું યાર કહેવાની ના નહીં યાર. એકલા કૂટા એમ ના ચાલે મોયા વચ્ચે મોરવાઈ શું કોઈ તમને યાર ફોન કર્યો તો પણ તમારો ફોન લાગતો નહીં સોમાજી. હું લાગતો નહીં આ તમને કોઈ ભણાને પહેરાય તો નહીં દીધો કે આ તમારા ભારે ના જીવનલાલ આવશે, જીવનલાલ. એ ભણે લે એ મેલજે, મેલજે. સોમાજી દિવાળી કેવી કરી? સમજે અમાર દિવાળી અરે બોલિયા, હા. તને ખબર પડે છે કે નહીં પડતી? કોઈ કણું કરી લે તું. હું તો આવતો તો ગોમવાની તે બેઠો. તને ખબર છે કોના પાન બેઠો છે? એક નંબરનો લુખ્ખો છે એના પાન બેઠો છે. સોમનો બે હતો ચાલે, તારો શું બેહવાનો આવે છે લે? તને હારી ખબર જીવનજી, પડે છે લે? તમારે કહેવાનો મતલબ શું છે? એટલે તમારું નામ લીધું લુખ્ખો જ કીધો ખાલી. એટલે કને કીધો? ગમે તે હું તો કહું. કઈ કીધો? એ શંકરજી, લુખ્ખો કને કીધો? જીવનલાલ હજી મને ઓળખતા નહીં. ધોળા દાડા ઉડાડી મેલ્યો હવે. ઓળખું છું. અમારા ગામના સરપંચ છે ને ઈવાના હાડું છો. કેમ નહીં આ ઓળખતું હોય? ઉઠાઈ લે ને તો હોગ્યો હાથમાં ને હોવા રાખજે પાછો એવા એરિયામાં લઈ જઈને નાખી દો ને તો ભૂષણ તરસે મરી જાઓ. તમારું એકણ હું આવા ઘણો ફેંકી દીધા આવા જીવનને. કેટલા ફેંકી દીધા લે એ તને કહેવાનું હોય મારે? તને શી ખબર નહીં? આ ગામનો નહીં તું બહારનો? મૂસો છે ને એના કરતી થોડી વધારે મોટી કરો અને નવા તમારે ડોશીને બિહારજો સોયલા, બરોબર? એ સોયલા બિહારવાની વાતો બીજા કરતી હોય ઘેર નહીં. હેડતો નહીં ને હોય પંચાયત કરવા આવે છે એ બધું જવા દો. તમારા ગામમાં ખાવા નહીં નાખતું કે હું કોઈ તે વૈકણ હેડે આવો છો અમારા ગામમાં? એટલે જીવનજી અમારા ગામમાં હું બારી જાવ છો તે રોજ વૈકણ આવીને છોટી રહ્યો છો? તમારે ઘેર આવ્યો હું? તમારે ઘેર આવ્યો હું? મારા ઘેર તો તમે પહેરવા મને નહીં તાપ આવ્યો કે તમે મને રોટલા ખવડાયા? અરે હું એનું ખવડાવું. તો પછી આની આટલી બધી દાદાગીરી કરો છો? સાથી મેકી દે. ભોણા એ સોમાજી, જણિયા તું જતો લે મહેમાનની છે રીતના ઇજ્જત કરવી એ તને કોઈ ખબર પડતી નહીં વ્યવહાર તહેવાર ની ખબર પડી ને મહેમાન સારે જો એ બધી વાતો પડી મેલજો. હા. જો વાડી તૈયાર કરી દીધી છે, મંદિરે તૈયાર બરાબર. કરી દીધું છે, બધી રીતના ગોઠવણી પાકી છે. બધાને બોલાવાના છે. મારે ખરો ને આ બખાડો કરીને લોકોને બાબુ નહીં હું ઘેર નીકળું છું, બરોબર? બોલાવે પણ મને નહીં બોલાવાનું કશું વાંધો નહીં. ઓવર છેડવું છે લેજો. આ પેલા ભણ્યા ઓલે મીઠાઈનું ખોખું લાવ્યો હતો. હો, લેતા તો અમે તારા ખાવાના હોત. સોમાજી, હું કાલે સમાચાર કરું છું, હો. કશો વાંધો નહીં તમે કરજો. ચિંતા ના કરતા એટલે બરોબર. ફોન કરવાનો નહીં યાર તમારે તારે કોઈ સવાય કાન હેડવાનું કર ને મારે તો કોઈ નહીં, પણ કોઈ વેપાર ચાલુ કર્યો કોઈ ગધાડાનો ને એવો. તારો વેપાર કરવો છે એ વેચી જીવનલાલ, મારે. તમે લે પારકોનો ગમો પહેવા દેશો ને ડખા થાય ને તમારે બેવાન વખો આવશે એવો. એ, કોઈ બેહાડો છો તે મોતા. અમારા ગલ્લી પંચાયત કરવાની તમારે આવતી નહીં વધારાની. અલે તારા ઘરની નહીં કરતો ગામની પંચાયત કરું છું. જીવનલાલ, તમારા ગલ્લી પંચાયત કરવાની, બીજી પંચાયત કરવાની આ બાદ. ગામની પંચાયત હોય તો ગામ વચ્ચે કરવાની. કોઈ હોટલ ઉપર ધંધો ના કરવાનો, જો તો અલ્યા બોલવાનું. તને તો શરમ આપી જો. તારો શરમ છે. ગમો અને પોણી પાતો નહીં અને તું આના પહાણે સોટી રહ્યું છે. એ, શરમ આપી જો. જીવનલાલ, ઈવાનો બેનો મેળ નહીં આવતો. મારા મેળ આવે છે, મારા માહોત હોય. ઊભું રહેવું પડે, હોટલમાં ચાય પાવી પડે, પોણી અપાવવું પડે. આ મીઠાઈનું ખોખું કાઢવું ઉપર અલ્યા. એ તો- પૈસે નહીં લાયો હોય. એ તો પેલા પોણિયાઓ લે આલ્યું. તારે ખાવું હતું તમારે ખાવું હોય? મારે નહીં ખાવું પણ આવન પહેવા ના દેવા ગમો ડખો કરે ગમો. વાત તું તારે કરશું. બીજા ગામમાં હું લેવા જોઈશ તમે કોઈ નહીં જતા જ નહીં હગાવાલે. પણ અમે તો રોજ દાડો ઉગન નહીં જતા. એક જ દાડો જે બાળકો. તારો હોર રાખ પણ જે હોર રાખતો હોય સારું તું તારું ઘરનું સંભાળ.
તું સંભાળ તારું નકા આમ નામ નખો જ જવા તારું તારું ના જા પછી જતો ને કોઈ ના ઉલારી મેલે હમણાં લેજે ઉલાડી મેલજે લે ઉલાડી મેલજે તારા હું છે હોય તાર વારી વારી પાછો આવું છું આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી હોય હજી તો પાવર બતાવે જ નહીં જોઈ છે હેડ હોય છે હેડ હેડવાન કરવા થી ભાઈ એટલે હું લાયો દોડા ઉલાડી મેલ્યો હું હતા આમ પેલો કે પેલા ઉલારી મેલ્યો. ખબર છે કેટલા ઉલારી મેલ્યા હજી સોમલા ગમો તો એકાય ઉલાડ્યો નહીં પણ પેલા તને ઉલાડી મેલ્યો તું મારો આવું તો ભાઈ ખરો છે ને તું જિંદગીથી કેતો શરૂઆત આવશે હેડ. તારાથી કરવાની છે તારો ડોહે આવું કેતો તો મારા ડોહાને ઉલારી મેલવાનું આ એ જતો જો. રે ઉપર બેહો ને સોમા મામા કોના વાદે આ ખરો ને આખા ગામમાં ફર ફર કરે અરે છે. એક નંબર નું પેપર છે આખા ગામની હોર રાખે છે બીજું કોઈ હોર રાખતો નહીં ઘેર હોર નહીં રાખતો પણ બીજા ભેગા થઈને બેહીમાં કેટલી ઈર્ષા કરે છે જોયું નહીં જતું બીજું કોઈ આટલી નહીં ખેતરમાં મજૂરી કરતો હોય ને તો હારું આ તો મારી હોર રાખે છે આખો દારો અને મને નતો તો કહેતો પાન બેહે છે મને એ કહેતો તો ને અને મો કહેતો તો એ બધી જફા જવા દો એક વખત ભોના તારી બાયરી આવી જવા દે પછી ની ખબર છે જીવણિયાની તમે તારા બીજી- ઘેર ને પહેવા દેવું ઈકન આવા તો ખરા અને બીજી ચિંતા કરશો ને જોમ બને તેમ ઉતાવળ કરાવજો હું તો બીજી કોઈ હું ચિંતા કીધું? નહીં કરતો મને હું તો જાઉં? તારી ચિંતા છે બીજી કોઈની ચિંતા હું નહીં જાઉં આમાં હવ જા નકર શાંતિથી પાછો જા બીજો કોક આવશે આવું ડફણું હોમી આલવાની ખંભાનું નહીં આ કહી દીધું એના થોડા ખવરાઈ જાય નમતા સાહેબ. નહીં રહેવાનું આ નમતારી ને એમાં દબાવ આવે છે બીજું કોઈ નહીં હાય. હું શાંતિ થઈ હું યાર કેટલો ટેન્શનમાં આવી જમ કરું હું હશે આ શંકરજી હસબન્ડનો ફોન કર્યો સારું થયું તે વળી આ તો દાગીનાનું તો એ તો કશો વાંધો નહીં